સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બે થાય ને બાપ, આપણે કહેવતીમાં નથી કહેતા હાલ ને ભાઈ ફલાણા મને રવા દે ને ભાઈ, હાલ ને ભાઈ એક કરતા બે ભલા, આવું બોલીશ ને. પણ હું તમે આ લક્ષ્ય લેશું, આ કરશું, બુદ્ધિ વગર જેને ગુરુનું બાળક બનવું હોય ને બાપ, હું પેલા ચોખવટ કરી દઉં કે એને બુદ્ધિ વગરનું થવું પડે. બુદ્ધિના કામ કરતી નથી. આપણા સંતો થઈ ગયા ને, એને આ દુનિયાએ ગાંડા કીધા. જોજો તમે ગાંડાની વણદાર. પધારો પધારો માં પધારો. બોલ્યો રામા પીર. નર્મદાને મેં નથી જોયા બાપ, પણ આ જગદંબા આવ્યા એટલે એમ થાય કે બાપ મને વારણા લેવામાં નર્મદા આવી બાપ. બોલ્યો રામા પીરની જય. ભારતી માતાજી આવ્યા ને એટલે એમ બસ નર્મદા માએ આશીર્વાદ દઈ દીધા બાપ. આપે જ છે મારી માં રોજ બાપ. આ નર્મદા કિનારો એક નહીં બાપ, ત્રણ આશ્રમ છે ને ભારતી માતાજીના. અમારા રાઘુભાઈ ને સંધુભાઈ ને ભગવતી એમ કે રાઘુભાઈ તમારા મહાને કેવો ને આશ્રમ લઈ લે, બેહી જાય, મારે જતું નથી કાંઈ. જેને જીવન અર્પણ કરી દીધું બાપ, આપણે હાથથી અર્પણ નથી કરી શકતા. ગાંવાની જોજો ગાવાની વણગારજી. ગાવાની વણગાર એને કે કામ આવે પાર. આ તો બધી ગાંડાની વણગાર. ઓ જીરો ગાંડો ભગત જીરો ગાંડો, ગાંડા પ્રીતમો પ્યારજી. ભગત જીરો ગાંડો, ગાંડા પ્રીતમો પ્યારજી.
આનંદી ગાંડાની ગોવિંદ ગાંડો ગાંડો ગોવિંદ ગાંડો ભજન ગાંડો એમાં ગાંડાનો નહીં પાર છયા ઘનાયને ફાંસુમાં હજી તોરે થનારજી ગોકુળ ધામની ગોકુળ ધામની ગાંડાની વણદાલ જો તમે ગાંડાની વણદાલ જો તમે ગાંડાની વણદાલ આ દુનિયાએ જેને ગાંડા કીધા છે ને બાપ એ મારા ઠાકરના મન મારા હરિના મન હોશિયાર છે બાપ અને જે બાપ વૈરાગની માલિકા ગાંડા થયા છે ને ઈ જ પ્રેમને પામી શક્યા છે ઓ બાપ આશ્રમની માલિકા જીવન લાવીને એમ કે મોરાર સાહેબ જીવન કે હા બાપુ આ આશ્રમ છે ને બાપ એ તારું ઘર એ તારી માં એ તારો બાપ આ આશ્રમની માલિકા જે આવે બાપ ઠાકરના મહેમાન સમજીને એની સેવા કરી આપણા આશ્રમની માલિકા બે ગવત્રી છે બાપ આ ગવત્રીને સાર ગવત્રીની સેવા કરી જીવન તારું કરેલું મારો ઠાકર નહીં જવા દે આવું તો મોરાર કહી ગયા અનેક સંતો કરી ગયા બાપ કરેલું તમારું નહીં જાય આ કથાની માલિકા હવારમાં મારે કામ સ્નાન કરવા સીધો વયો ગયો આ બાજુ ક્યારે આવ્યો નથી આ 5-6 દિવસમાં પણ મેં આજ હવારમાં 5 મહેમાનને જવું પડ્યું એમ હતું ને એના માટે હું સાદર આય પડીથી સાલ લેવા આવ્યો મેં જોયું કે આ ડોશીમાની હાથમાં જે હાવણો છે ને એને ઘરે નહીં લીધો હોય બાપ એમથી નહોતું વળાતું ભાઈ પણ સતાઈ હાવણાના ઢહડા કરતા વાહ મારો ઠાકર સતના નામ માટે જેને જેને સેવા કરી છે ને એનું ક્યારેય સેવા જાતી નથી બાપ આ દુનિયામાં 2 વસ્તુ ન જાય એક સેવા અને બીજું સમરણ જીવન તો બાપ ગાયોની સેવા કરે આશ્રમની માલિકા મહેમાન આવે ફટ કરતો પાણી જળ પાઈ દે બાપ વાહ વાહ સા પાણી પાય સમય થાય ને તો ટુકડો ખાવા હરિહરનો હાકલો પણ કરે બાપ આ જીવન અને મોરાર સાહેબની વાતો બાપ એ ઘણી વખત સત્સંગમાં કરેલી છે પણ જ્યારે જ્યારે હું વાત કરું છું ને ત્યારે પ્રગટ નકળંગ ધામ નેહડાની માલિકા
અમારે ભોળિયો ભલો જે ડૂટી બજાવી રહ્યો ને એની બાપ એની માલપા મને જીવણો દેખાય. અહીંયા જેટલા મારા ગુરુ ભાઈઓ બેઠા છે, ગુરુ બહેનો બેઠા, એ બધાને એની ખબર છે, પાછી નથી એમ નહીં બાપ. 5 મિનિટમાં ભલો ગૌશાળામાં હોય ને ખબર ન પડે ક્યારે રહોડામાં ગયો જાય બાપ. એને એક જ નક્કી કર્યું કે આશ્રમની માલપા આવે એ મારા ઠાકરના મહેમાન. ભલો કોઈ દે ભલાઈ ન છોડે બાપ. ઉંમરમાં મારી કરતા નાનો હશે બાપ, પણ મારા ગુરુભાઈમાં મારી કરતા મારો મોટો ભાઈ છે. આશ્રમની માલપા કોઈ ન હોય ને અચાનક 5 મહેમાન આવી ગયા હોય, હાથે રોટલા કરીને ખવડાવી દે, ખબર ન પડે કે આ બાઈએ રોટલા ગળ્યા કે આદમીને ગળ્યા બાપ. અહીંયા જીવન આખા આશ્રમની માલપા સેવા કરે, કામ કરે, ગાયું સારવા વયો જાય. જીવન મોટો થયો બાપ. મોરાર સાહેબ ને વિચાર આવ્યો કે હવે મારો દીકરો મોટો થયો છે તો લાય બાપ પાઠ કરીને એને પરમોદી દઉં. આ દેહના શું ભરોસા બાપ, આ દેહના શું ભરોસા. જીવનને પાઠ કરીને પરમોદ્યો બાપ. ગુરુ પાણીથી અગમ અગોચર વસ્તુ લીધી બાપ, અને લીધા પછી એને વાગોળ શરૂ કર્યો. ગાયું સારવા જાય, સુવાસની માલપા જેમ દોરી વણાઈ જાય એમ વચનને વણી નાખ્યું બાપ. ગાયું સારવા જાય તો તું ઠાકર, તું ઠાકર, તું ઠાકર. આશ્રમમાં હરતા ફરતા કામ કરતો હોય તો એક જ રટણા, બીજી રટણા નહીં જેની પાસે. એમ કરતા કરતા ઘણો સમય પસાર થયો. મોરાર સાહેબ જેનું શરીર બુઢાપો આવ્યો બાપ. શરીરની માલપા શક્તિ હોય ને બેન્યુ ભાઈઓ, કરી લેજો ભજન બાપ. ગઢપણમાં ગોવિંદ નહીં ગવાય. ગઢપણમાં આપણો ગડફો આઘો ન જાય તો ગોવિંદ કઈ રીતે ગાઈ શકશું. પછી બળતરા થશે હો બાપ. જે કડીની માલપા આપણે સાવીનો જુડો આમ ભરાવીને ફરતા હશું ને, એ ફટ કરતો ક્યારે ફરી જાહે, જુડાની વાર નહીં લાગે. જે ઘરમાં વ્યવહાર કરતા હશું ને બાપ, એ વ્યવહાર ક્યારે હાથમાંથી વયો જાહે ખબર નહીં પડે બાપ. શરીર ગઢું કેમ થાય કોઈને હજી ખબર નથી, કોઈ કહેતું નથી. આ કઈ ખબર ન પડે. દીકરી દીકરો વધતા હોય તો કઈ દેખાય નહીં, ઝાડવું વધે તો દેખાય નહીં બાપ. પણ જીવણે મનની માલપા ગાંઠ વાળી લીધી. મારી માય મારો ગુરુ બની ગયા, મારો બાપ મારા ગુરુ બની ગયા, મારા ગુરુદેવ દેવા બની ગયા. મારે માં ગણું તો બાપ, બાપ ગણું તો ધીમે 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 મોરાર સાહેબના શરીરનું ગઢપણ આવ્યું. અને મોરાર એમ કે મારો જીવન હરે છે, ફરે છે, પણ કોઈ દે મને પૂછતો નથી. બાપુ આનું શું થાય ને આનું શું થાય, આ કરું તો આમ મને કેમ થાય છે, પૂછતો નથી બાપ. હવે પૂછતો નથી, કઈ માગતો નથી. મારે હજી એને દેવું છે, કેમ આપું બાપ. મારો સુપાત્ર શિષ્ય છે પણ બાપ જીવન કઈ બોલતો નથી. આ તો ગાયું સારવા વયો જાય બાપ. અને ગાયુની માલપા સારતા સારતા જેના મનની અંદર, જેની કાયાની અંદર, જેના વિચારની અંદર ગાયું સારતા સારતા
ગોવિંદને ગુરુને ભૂલે નહીં એની વાતું થાય બાપ. મારી તારી માયલા વાળી વાતું કરે એની નહીં. મને તમને જીવન કોળી પટેલ નો દીકરો શીખવાડીને જાય બાપ, આપણા માટે વાણી મૂકીને જાય. ગુરુજી ગાયે રે હે મોરારનો મહિમા, ગાયે રે ગુરુના ગમથી. જીવન એમ કે ગુરુ મારા ગાઈએ તો ગુરુના ગમથી, વાતો કરવી તો બાપ ગુરુના ગમથી કરવી, ભજન ગાવું તો ગુરુના ગમથી ગાવું. અરે ધૂન કીર્તન ગાવા બાપ ગુરુના ગમથી ગાવા. અહીંયા મોરાર જામખંભળિયામાં મોરાર સાહેબના શિષ્ય જીવન એમ કે, પણ એક દી હાંજ પડી મોરાર સાહેબ ને વિચાર આવ્યો કે લાયક જુગતી બતાવું મારા જીવણાને. જો જુગતીમાં સમજી જાય ને તો કામ થઈ જાય. હાંજ પડી તેના હાથમાં ઠીકરાનું કુંડું પડ્યું તું. એક જીવન ને એમ કે જીવન કે હા બાપુ ઓલા લીમડાના થળીએ જે ઠીકરાનું કુંડું પડ્યું છે ને કે હા તો એ કુંડાને અહીંયા લાય જીવન, મારા ખાટલાના મારા ઢોલિયાના પાયા પાસે વે. કા બાપુ કે બટા મને આજ શરદી બહુ થઈ ગઈ, મને ઉધરસ બહુ આવે. કુંડું ઢોલિયાના પાયા પાણી મેકાયું. આખી રાત મોરાર સાહેબ એની માલપા થૂક્યા. આ શેડા એમાં કાઢ્યા, આ લાવું એમાં કાઢી બાપ. ધન ઉજો હવાર પડી અને મોરાર સાહેબ એમ કે જીવણ કે હા બાપુ લે બેટા આ કુંડું નાખ્યા. કે હા બાપુ. જીવન કુંડું લઈને આ માથે લઈ હાથમાં લઈ અને હાલવા જાય ને મોરાર બોલે જીવણ હા બાપુ જોજે હો બાપ કે માં પૃથ્વી માથે જ નાખતો ને જમીનની માથે કઈ ન નાખતો, નકર એમાં કીડી મકોડી ઉભરાય, એ પગ વટે કસરાય, એનું પાપ લાગે ભાઈ. પૃથ્વી માથે ન નાખીશ કે કઈ વાંધો નહીં બાપુ. જીવન ને વિચાર ન આવ્યો કે હું નાખીશ ક્યાં. જીવન યોગ્યો બાપ જંગલની માલપા મારા ગુરુએ ના પાડે પૃથ્વી માથે ન નાખીશ, કીડી મકોડી ઉભરાય તો અમારે નાખવું ક્યાં. એમ વગડાની માલપા એક બોડીનું ઠૂઠું અને ઈ પાછું હળગી ગયેલું એટલે ભૂજાઈ ગયેલું મોટું જબરું બોડીનું ઠૂઠું ઉભેલું હળગી ગયેલું અને એમાંય હાવ ભૂજાઈ ગયેલું કે કદાચ પાણી એને પાવ ને તો કોંટો ન ફૂટે એવું થઈ ગયેલું. જીવને વિચાર કર્યો મારા ગુરુએ પૃથ્વી માથે નાખવાની ના પાડી, કીડી મકોડી ઉભરાય તો લાઈના ઠૂઠાની માથે નાખી દઉં. ગુરુનો ગર્ભ બધો ઠૂઠાની માથે નાખ્યો જીવણે બાપ. નથી હાલતો થઈ ગયો જીવણો. આવીને પાછું મોરાર સાહેબના ઢોલિયાના પાણીજા કુંડું હતું ને પાછું મૂકી દીધું. મોરાર વિચાર કરે મારા જીવને ક્યાં નાખ્યું છે. જીવન ગાયું ને વિયો ગયો બાપ. આખો દાડો વિયો ગયો, હાંજ પડી ગઈ, માથે આખી રાત ગઈ. પાછા મોરાર સાહેબ એમાં થૂક્યા, એમાં ચેડા કાઢ્યા, એમાં લાડુ કાઢી આખી રાત બાપ. હવારનો દિવસ ઉગ્યો અને જીવણને કીધું જીવણ કે હા બાપુ આ કુંડું બટા નાખ્યા કે હાલ આવો નાખ્યા બાપુ. એ હાથમાં કુંડું લીધું, જીવણ થયો હાલતો
મોરાર વિચાર કરી આ ક્યાં નાખીને આવતો છે? જીવણો મને કહેતો નથી મને કાંઈ, પણ ક્યાં નાખતો છે? ત્યાં તો જીવણો આઘો પોગી ગયો બાપ. જ્યાં બોવડીના ઠૂઠા માથે ગર્ભ ગુરુનો નાખ્યો હતો ને ત્યાં પાછો જો ઈ ઠૂઠા માથે આજે નાખ્યો. ઈ બોવડીના ઠૂઠે હજી પોગે ન પોગે ત્યાં જીવણાની નજર બોવડીના ઠૂઠામાં જાય અને બોવડી સારી ફરતી બાપ ફૂટી ગઈ. બે ત્રણ ત્રણ પાંદડા આવી ગયા. જીવણે વિચાર કર્યો બાપ મારા ગુરુના ગર્ભમાં આવી તાકાત હશે? આ હુકાઈ ગયેલી ભૂજાઈ ગયેલી બોવડી ફૂટી ગઈ બાપ. તો હું તો મનુષ્ય છું. અમારે કરવું શું બાપ? મને કઈ ખબર પડતી નથી, પણ મને એટલું મગજમાં બેઠું બાપ મારા ગુરુનો ગર્ભ જો બોવડીના ઠૂઠામાંથી મેં નાખ્યો હોય અને જો બોવડી ફૂટી ગઈ હોય ને બાપ તો આ કાયાની માલિપા આજ આ ગર્ભને રેડી દેવો છે. હાથમાં કુંડું લીધું, પાછું વાળું જોયું ખંભાળિયા બાજુ અને ગુરુને પ્રાર્થના કરી, હે ગુરુદેવા હું આમાં કાંઈ જાણતો નથી બાપ. મને જે તમે વસન આપ્યા એ વસન હું વાગોળી જાણું છું. નામને હું બાપ ઝીલને પાળી જાણું છું. મારી સુરતામાં એ વસન હું રમાડું છું. મને બીજી કાંઈ ગુરુદેવ ખબર નથી, પણ તમારો ગર્ભ બોવડીના ઠૂઠામાંથી નાખ્યો ને બોવડી જો ફૂટી ગઈ હોય તો આ ગર્ભ આજ મારી કાયાની મારી પર રોપી દઉં છું બાપ. ગુરુદેવનું નામ લઈ અને જીવન ગુરુનો ગર્ભ ગળે ઉતારી ગયો બાપ. મોઢાની રેખા તો ન ફરી પણ વાળ જેટલી એને એમ ન થયું કે હું પીધું એટલે અમૃત લાગ્યું એને બાપ. પણ ગુરુનો ગર્ભ જેવો કાયા ઘટની માલિપા ગયો ને બાપ જેને ત્રિકાળી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. વાય વાય વારી જાવ ગુરુ, તારા ગર્ભની માલિપા આટલી તાકાત મને નહોતી ખબર, નકર હું કાલ નો નાખ્યા તો બાપ. આવ્યો જીવણો આવ્યો એટલે બાપ આશ્રમની માલિપા આવતા વેત કુંડાની માલિપા એક ગ્લાસ પાણી નાખ્યું, હલાવીને પાછું પી ગયો. મોરાનને ખબર નથી આ વાતની. ઈ કુંડું પાછું બાપ ગુરુ મહારાજના ખાટલાના ઢોલિયાના પાયે મેકવા આવે જીવણ અને મોરાર એમ પૂછે, જીવણ હા બાપુ બટા તું બે દીથી આ કુંડું નાખવા જા, ક્યાં નાખવા જા એ તો મને કે. જીવણો હાથ જોડીને એમ કે ગુરુદેવ મને ખબર નહોતી ને બાપ, ત્યાં સુધી મેં ઠૂઠામાં નાખ્યું. મને જેવી ખબર પડી મને બીજી કાંઈ ખબર નથી, પણ તમારું આજ નામ લઈ મારી દેહમાં રોપી દીધું. મોરાર બાપ ગઢા થઈ ગયા હતા, ગઢપણ શરીરનું આવી ગયું હતું, પણ 16 વર્ષનો છોકરો જેમ ખાટલા માથેથી ઠેકડો મારે એમ ઠેકડો મારીને બેઠી પડ્યો બાપ. વાય વાય જીવના તને વારી જાવ બાપ. સુમીઓ લેવા મળ્યો બાપ. ગુરુદેવ એને સુમીઓ લેવા મળ્યા. વાય વાય જીવણા આના માટે તો મેં કુંડું મંગાવ્યું હતું બાપ. ગુરુ રાજી થઈ ગયા. માથે રાજી થઈ ગયા એટલું નહીં, મોરાર એમ કે માગ જીવણા આજ માગી લે, તારો ગુરુ તારી માથે પ્રસન્ન છે બાપ, માગી લે.
એ વખતે જીવન બે હાથ જોડીને એમ કે ગુરુદેવ તમે મારી માં, તમે મારા બાપ, સર્વસ્ત્ર તમે મારા છો, દુનિયામાં આજ તમારી સિવાય મારું કોઈ નથી, મારે શું જોઈએ બાપુ? જીવન કાંઈક માગ્યા તારી માથે હું રાજી છું બાપ. જીવડો કે હું માગું બાપુ તમે મને આપશો? જીવન તું મારો પ્રાણ છો બાપ, એક દાન માગી દો બાપ, ખોળિયું ખાલી કરી દો, માગી એક વખત બાપ. જીવન એમ કે ગુરુદેવ આપણા આશ્રમની માલપા સાધુ સંતો આ બધા આવે મને ખબર, એની હારે તમે સત્સંગ કરો એ મને ખબર, પરાપાળની તમે વાતો કરો છો ગુરુદેવ એ પણ મને ખબર છે. તો કે આ જગત છોડીને જેદી જાઓ તેથી આ જીવનાને સીતારામ કરીને જવાનું, સીતારામ કર્યા પહેલા જવાય નહીં ગુરુદેવ. કદાચ તમને મારી સામે બહેન એમ થતું છે કે ગાંડો ભગત કેમ રડ્યા કરે છે? હું રડતો નથી બાપ, હું નથી રડતો. મારા ગુરુ રાજી છે ને એ મને ભાવ રડાવે બાપ. મારા ગુરુદેવ મારી માથે રાજી છે બાપ. આજ દુનિયાના લોકોને હું બતાવું છું બાપ, તમે જોઈ લો એકવાર, ગુરુની સેવ કરી જોવો, આમાં હું તાકાત છે. મળ્યું હોય તો માની લેજો બાપ, વારંવાર વારો નહીં આવે. આ જગતમાં એ ગુરુ સમાન નહીં દાતા, ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ અગોસર દઈ મોર દાતા, દઈ મોર દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા, જગતમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ અગોસર આપી મોરે દાતા, દીધી મોરા દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા, જગતમાં ગુરુ સમાન નહીં દાતા. વસ્તુ આપ્યા પછી વસ્તુની માં ખાલી બાપ એક તલ જેટલી હલાવીશ, એક તલના દાણા જેટલી જ હલાવીશ, વધારે નહીં બાપ. એનું પ્રમાણપત્ર બોલે મારું નહીં. काम और क्रोध में खेत मारा क्या, लोभ नो आवे मारी पासे, लोभ नो आवे मारी पासे. जगत में गुरु समान नहीं दाता, जगत में गुरु समान नहीं दाता. जगत में गुरु समान नहीं दाता. આ જગતની માલપા ગુરુ સમાન કોઈ દાતા નથી બાપ. ગુરુથી મોટું આ દુનિયામાં, સૃષ્ટિમાં, સકળ સૃષ્ટિની માલપા ગુરુથી કોઈ મોટું નહીં.
પણ હું કાયમ જાહેરમાં બોલું છું અને આજ લાઈવ બોલું છું બાપ કે જો ગુરુ શિષ્ય દોનો હોય ને સાસા તો જ, નહીતર નહીં. મારો પીપળીમાં સવારામ બાપા બોલે બાપ, ગુરુ શિષ્ય સાસા તો પડે પ્રેમ નામના પ્રકાશા. દાંડ શેલા અને ભાંડ ગુરુ એની વાત નથી બાપ. દાંડ શેલા અને ભાંડ ગુરુ આ ગામમાં હાલ્યું તો કે ના નાક ખંભે ઠેલા બીજા ગામ જાય એની વાત નથી કરતો હું બાપ. જેને સત નામ સેવા એને મળ્યા છે મેવા એની વાત છે બાપ. મોરાર સાહેબ એમ કે જીવન આ જગતની માલપા બટા કોઈ કોઈને કહેવા રહ્યું છે તો હું રહું. આ વાત છે મોરાર સાહેબ ને એમના શિષ્ય જીવણાની. પણ મારી તમારા માટે જીવન જીવવા વસ્તુ છે, યોગ્યતા વાળી છે બાપ. આપણું જીવન સુધારવા વાળી આ પ્રસંગ છે. જેમ બોરડીના ઠૂઠાની માથે નાખ્યું અને બોરડીના ઠૂઠા ફૂટી ગયા બે ત્રણ ત્રણ પાંદડે, તો મારા તમારા સુવાસા અત્યારે ઠૂઠામાં જાય. વાળી લ્યો બાપ. મારા અને તમારા જે સુવાસા હાલે છે ને એ બોરડીના ઠૂઠામાં જાય, બાવળિયાના ઠૂઠામાં જાય. ખાલી એને વાળી લ્યો. આ શરીરમાં કિંમત કોની? આની માથે 1 કિલો હોનું ફરીશું તો કિંમત થઈ જાય ના બાપ. આ શરીરની માલિકા સુવાસો હાલી રહ્યો એની કિંમત છે, બીજી નહીં. હાથ ખોટનો એક જ દીકરો હોય અને આ સુવાસો બંધ થઈ ગયો, હસલો હાલ્યો ગયો, એને એક દિવસ નો રાખો બાપ. એક જ દીકરો કે હાથ ખોટનો હોય, બીજો આધાર માવતરને ન હોય, પણ છતાંય એને શમશાને બાળવો પડે ને બાળવો પડે. ગોગાવદરની માલિકા જીવન સાહેબ થઈ ગયા, એની વાણી મનન તમને અસર કરે તોય આપણે આંખ નથી ઉગડતી બાપ. જાઉં એક દાડે જીવન કે એજી જાઉં એક દાડે, આવો મોંઘો મન ઘેલી જાઉં એક દાડે, ના ઉધારા તમારા એક તિલ્યા દિયાલ છે, ના ઉધારા તમારા એક તિલ્યા દિયાલ છે. આ ખોળીઓ લીધું છે મહેનતની, અરે માંડ માંડ જુઓ ભાડે, આવો મોઘો મનતો નેલી જાઉં એક દાડે, જાઉં એક દાડે. આવો મનચો મોંઘો મેકીને બાપ આ અસલાને જાવું પડશે, એમાં છૂટક્યો નહીં થાય. મારી આરે સુરત આવ્યા પછી 2 ફૂટનો માણા અત્યારે વચ્ચે બેઠો તમારી બાપ.
એને તમે અત્યારે પૂછ્યું એના કાયા ઘટની માલિકા વિચાર હું હાલે છે આ મારી હારે બેહનારો ક્યાં બેઠો છે હું બોલે છે હે કેમ કે હું તમે બે હારે રહ્યા હોય ને તો મારી તમને ખબર હોય તમારી મને ખબર હોય તમારી વચ્ચે અર્જુનભાઈ ભુવાના હાંખનો ભરવાડ બેઠો છે ને બાપ એને ખબર છે પણ બાપ આ કાયાની માલિકાથી જે બોલ નીકળે છે ને મારા બાપની તાકાત નથી હું બોલી શકું ભાઈ આ તો મારો ગુરુ વાહતે ધક્કો મારે 12 બીજનો ધણી રામદેવજી મહારાજ એની માથે સાયો કરે બાપ આ ઈ બોલાવે હું બોલું નગર મારી હું હેસિયત છે કે તમને આ બધા તમે રામ મારી સામે બેઠા એને હું શું સમજાવી શકું મારી કોઈ તાકાત નથી આ તાકાત જો કોઈ બોલતી હોય બાપ પ્રગટ નકળન ધામ નેહડા એની ગુરુ ગમ જ્ઞાન ગંગા મને આ બોલાવી રહી છે બાપ હું તો કહું છું તમે એવી ટેવ પાડો કે રોજ રોવાની શરૂઆત રાખો રોજ રોવો ડેલી સર્વિસ રોવો પણ ગુરુના પરમાત્માના નામ માથે બાપ પછી આહુડાની રમત જોઈ લો દુઃખ તમને મને પડે દીકરી દીકરા વયા જાય મા બાપ વયા જાય બાપ એ તો તમને મને કદાચ રોવું આવે સુવારથના હગા આપણે છે ને સુવારથી આહુડા છે બાપ પણ પરમાત્મા માથે ગુરુની માથે કોક દીક બે હાવડા ઘરના ખૂણાની માલિપા કમાડ બની બહેન અડધી રાતનો ગજર ભાગે અને બાપ કોક દીક પાડી જવું આહુડા એ આહુડાની કિંમત મારો નકળંગ શું સૂકવે છે બાપ બોલવું હેલું મારા બાપ આ બધું કરવું કઠિન છે મોરાર એમ કે જીવન હા બાપુ આ જગત છોડીને જે જાય છે કોઈ દે કોઈને કહે છે કે ભાઈ આવજો હું સીતારામ હવે જાઉં છું એમ એવું બાપુ કોઈ કહેતું નથી તો હું તને કેમ કહીશ કે બાપુ આપણા આશ્રમની માલપા સંતો બેઠા હોય એની વશમાં તમે પરાપાળની વાતો કરો છો ગુરુદેવ એ મને ખબર છે બીજી વાત કરે છે મારો બાપ બાપુ મને વિશ્વાસ છે કે તમે એમ કહો કે જુના તને સીતારામ કરીને જા તમે મને સીતારામ કર્યા વગર નહીં જાઓ મને વિશ્વાસ છે એ વખતે મોરારી એમ કે સાંભળ જીવન સાંભળ બાપ આ જગતની માલપા જેટલા જીવ જન્મે છે કોઈ જીવ એમ કે છે કે મેં આ ગામથી આવ્યા કે આ શહેરમાંથી આવ્યા કે આ દુનિયામાંથી આવ્યા એવું કોઈ બતાવે કે ના ગુરુ મહારાજ એવો કોઈ જીવ કે નહીં કે અહીંથી આવ્યો હોય તો સાંભળ જીવના જગત છોડીને જે જીવ જાય છે મૃત્યુ લોકની માયા મેલી અને જે જીવ હાલ્યો જાય છે એને કોઈ દી હમાસાર દીધા ભાઈ કે હું અહીંયા પહોંચી ગયો છું મારી ઉપાધિ કરતા નહીં અહીંયા મારે લીલા લહેર છે આવું કીધું કે ના ગુરુદેવ તો જીવન સાંભળ બાપ આ જગતમાં જીવ આવે છે એ હમાસાર નથી દેતા કઈ કહેતા નથી કે મેં અહીંથી આવી છીએ એ કઈ કહેતા નથી જીવ જેટલા જન્મ્યા છે એટલા આ દુનિયા છોડીને આ પૃથ્વી છોડીને આ લોક છોડીને જે જીવ જાય છે બાપ એ કોઈ દી હમાસાર દેતા નથી જીવે છે ને જે પૃથ્વીમાંથી આ ગુરુદેવ તો એ જીવને સમજણ નથી બાપ જીવને આમાં સમજે કરોડોમાં કોક બાપ બધા સમજતા નથી અને આ જગતમાં એક નોંધ કરવી બાપ મારું 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 કરીને જેટલા મર્યા ને સન્નામાં નથી રહ્યા બાપ
અને તારું તારું મારું શું છે, તારું મારું શું છે તારું, આવું જીવની જ્ઞાની એની કરણી હજી ખૂટતી નથી. કોટડા બાંધી દીધા ભુવા, કરણીના કોટડા બાંધી દીધા બાપ. કોઈના બાપની તાકાત નથી કોટડા પાડી એકે. એ વખતે જીવણો પગમાં પડીને કે બાપુ તમે કીધું ને મેં માગ્યું, તમારે દેવું હોય તો હા આપો, નહીતર મારે બીજું કઈ જોતું નથી. અને એ વખતે ભાવ વિભૂક થઈને નાભી કમળમાંથી બોલ કાઢ્યો બાપ. મોરાર સાહેબે નાભીમાંથી નાદ કાઢ્યો, પરાવાણીના બોલ માર્યા બાપ. જીવણા મારા ગુરુ રવિ સાહેબ, અને રવિ સાહેબે જે મને બતાવ્યું છે, રવિ સાહેબે જે વસ્તુ મને આપી છે, એની જો મેં તન મન અને ધનથી સેવન કર્યું હોય, હું નથી કહેતો જીવણા તને, પણ મારા ગુરુના પાવર થી કહું છું જીવન, આ જગત છોડીને જાશ તેથી તને સીતારામ કરીને જાશ બાપ. આ જગત છોડીને તમારે જવાનું છે, મારે જવાનું છે, પણ ભજન નહીં કરો ને, આડોશી પાડોશી હગા વાલા કોઈનું પાપ નહીં લાગે. પહેલું પાપ તમારી કાયામાં જે બોલી રહ્યો છે એનું લાગશે બાપ. કેમ કે બોલી રહ્યો છે ને એનો ખોરાક છે સત્ય વસ્તુ. સત્ય એને જેટલું સંભળાવો એનો ખોરાક છે. દૂધ રોટલા ને શાક આ શરીરનો ખોરાક છે. અનાજ આપણે ખાઈએ છીએ ને બાપ, એ આ શરીરનો ખોરાક છે. અને સત વચન છે ને, સત્ય વસ્તુની જેટલું સત્ય બોલો, જેટલું સત્ય સાંભળો, એ કાયા ઘટની મારી પાસે બોલી રહ્યો એનો ખોરાક છે. હાડા તણી મણની કાયા એ ભાઈ એ ફેરવે બાપ. પણ તમે એટલો વિચાર કરજો કે એનું તમે હારું નહીં કરો, કોઈનું નથી કર્યું માનવાનું બાપ. એ હાડા તણી મણ કાયાને ફેરવે ને એનું પાપ લાગશે, બીજાનું તો લાગતા લાગશે, પણ પોતાને લાગશે પાપ બાપ. એને એક કડી સંભળાવું બાપ. આજથી 8 વર્ષ પહેલા જે મને ફણકો ફૂટ્યો હતો ને એની એક કડી સંભળાવું. ભજન વણ્યાનો પાપી આત્મો જીરે, ભજન વિનાનો પાપી આત્મો જીરે, ભજન વણ્યાનો પાપી આત્મો જીરે, ભજન વિનાનો પાપી આત્મો જીરે. મનડું મનાવી તમે લ્યો ભાઈ બહેનો, મોંઘો મનુષ્ય અવતાર ફરીને પાછો નહીં મળે. 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 નહીં મળે બાપ, વારંવાર આ અવતાર નહીં મળે. તમે અને હું બી બાપ કેટલા જન્મથી ફરતા 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 આવ્યા હશું, ઝાડમાં જળમાં પશુમાં ફરતા ફરતા માંડ કરીને મનુષ્યનો અવતાર મળ્યો. આ ખોવાઈ જાહે, હાથમાં બાજી નહીં રહે તો ક્યાં જાશું? સંતો સાધુ સંતો ગાંડા નથી થઈ ગયા બાપ. મારા ગુરુ મને કાયમ કે બાપ તું જા ભજન ગાવા જા, સત્સંગ કરવા જા, ગોફણ હારે રાખજે. એમ કે હું કે ગોફણ, એ કે ગોફણે પાણો સણાવી ફેરવી ફેરવીને ઘેરામ ઘા કરજે, જે એકાદાનું કપાળ રંગાઈ જાય ને બટા તારો બેડો પાળ થઈ જાય બાપ. એટલે હું તો બાપ ઘેરામાં ઘા કરું છું. મારા નારાયણની દિયા હોય ને તો કોકને વાગી જાય કપાળમાં ને એનું કપાળ ફૂટી જાય, મારી બેડલી બહુ પાળ ઉતરી જાય બાપ.
વાત મારી દોર તૂટી ન જાય. જળ પાણી આ પાવા આવ્યા છે કે પછી શરબત પાવા મને ખબર નથી. 5 મિનિટ ખાલી ઇન્ટર પાડું બાપ, કેમ કે શેરડી ને સિંગ બે ભેગું ન ખવાય. સિંગ ને ઉતારવાની હોય, સોતું બહાર કાઢવાનું હોય, બે ને ન પડે બાપ. 2 મિનિટ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે કાના 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 રાધે રે તું તો કાના. હરે કાના 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 રાધે રે તું કાના. હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.